આ ગામ એવું છે ને, આ ગામ કે ગામને તમે વાત જ જવા દો કે ગમે એવો ધંધો કરો ને તમને કોઈ દી આગળ ન જવા દે, આગળ ગમે એમ કરી અને તમારો ટાંટિયો ખેંચીને પાછા જ ખેંચે. નકર મેં કેવી હોટલનો ધંધો ચાલુ કર્યો હતો. એક દી શાક રોટલા રાખવું, એક દી રહ્યો ને સેવ ટમેટાનું શાક રાખવું, આ નોખા નોખા શાક રાખવું, અમુક વારે પાછા મીઠાઈ રાખવું. તો મારા દીકરા મારા એટલે કેવી સુવિધા દઉં તોય મારું બૂસ મારીને વ્યા જાય. લાયો ઓલો મુખી પાસે હાલો જાઓ અને મુખી પાસેથી હિસાબ કરો ને, હિસાબ કરાવી અને પૈસા લઈ આવું. પછી મૂકીને કહી દઉં મેં હોટલ બંધ કરી દીધી, હવે મારા ઓલે ન આવતા. આ ડોલીને જેદુની હોટલ ખોલી છે ને તેદુનું આ ઘરનું ખાવાનું ભાવતું નથી. આ ડોલીને હોટલે ખાધા વિના મન લાગતું નથી. અને મારે સારું 10,000નો રાંધવાનો માણા ન રાખવો પડે. 10,000નું મારું જમવાનું નથી થતું અને ગામનાને સુવિધા સારી મળી ગઈ છે. કારણ કે મારો રોકા ગામના કેટલાય માણસોને કપાણ પડતી છે ખાવાની, પણ મારો દીકરો ડોલી રાંધે કેવું કાયમ કંઈક સારું સારું જ રાખ્યું હોય. લે હજી તો સંભાળું જ છું, કાં તો હાજર થઈ ગયો. આ ડોલી હાલ. અરે ભલા મને તને સંભાળતો તો. કા વળી મને શું સંભાળતા હતા? ડોલી પણ તારા જેવું ખાવાનું કોઈ ગામમાં ન બનાવી શકે હો. મૂકી આપણે દુનિયા ગામના બધાને આમ જો કોઈ વસ્તુની અગવટા ન આવી જોઈએ. ભલે આપણે હોટલ ખોલી બરોબર, હું મારા મહેનતાણા રૂકા પૈસા લઉં છું, પણ ખાવાનું કેવું? ખાવાનું એક નંબર. અને આ દેશી રાખ ને એમાં બહુ માણસોને મજા આવે. હા હા તે મૂકે ઓલે તેમ નથી કીધું મને કે ગિરિયા હિસાબ કરાવી દેજે? એટલે હા એ તો મેં કીધું જ તું. એમાં એવું છે મેં માલ મગાવ્યો છે ને, માલવાળા આવે છે એટલે મારે માલના પૈસા ભરવા પડશે ને, તો તમારા 7,600 રૂપિયા થયા છે બધાય છે. અરે એમાં હું મુંજાસ ભલામણા, એ તો આપણે દેવાના જ હોય, બીજા કોડે થોડા આપણે છીએ. હાલે 8,700. હા તે કાંઈ વાંધો નહીં. રેડી? હા બકે પણ હવે તમને એક વાત કહું. હા મેં રહ્યું ને હોટલ બંધ કરી દીધી, તેમ તમારી વ્યવસ્થા કરી લેજો. એટલે ભલામણા એવું નથી કરવાનું તારે. હોટલ બંધ કરી તો અમે ક્યાં જઈશું? પણ તમને ન ખબર હોય મુખી, આ તમારા રોકા બધા માણસો ન હોય, ગામના આવી અને મારું બૂસ મારી ગયા બૂસ. મારે આમ આ કરતા કરતા રહ્યો ને 1.5 લાખ રૂપિયાનું ધ્યાનું સડી ગયું છે. અરે ભલામણા કયો તારું બૂસ મારી ગયો હોય? એકવાર નામ દે, હું તારા પૈસા બધા કઢવી દઈશ. એ મુખી એમાં એવું નથી, જો ઓમ બાકી નથી મારા પૈસા, અને ઓમ રહ્યા ને મને દીધાય નથી એવું છે. પણ એ છે કોણ? એ મારા ભાઈ ભૂરીઓની રહ્યા ને એ કાંઈ એમ વારી ખેલ શું કરે ખબર છે? એ રહ્યા ને કાંઈક નું કાંઈક આડું અવરું બાનું કાઢી અને આવે અને પૈસાને બદલે કાંઈક ને કાંઈક વસ્તુ બીજી મને દે અને એમ કરીને ખાઈને દિયા જાય છે. એટલે મેં એક નક્કી કર્યું, એક મારે હોટલ રહીને આવું નથી રાખ્યું, હું કંઈક બીજો ધંધો કરીશ. અરે ભલામણા તારે એવાને ગરવા જ ન દેવાય પેલા પ્રથમ. પણ હું નથી કરવા દેતો, પણ મને એમ થાય કે એવા એકને ના પાડીને તો બીજા પાડોશી સાંભળતા હોય ને કે આ જો ડોયલી જો ને એનું હોટલ નાખી છે, આ બધાને તકડાવે છે, આપણે જ્યાં નથી જમવા જવું. એટલે એમ કરી મારે ગ્રાહકમાં અસર તો પડે ને. મૂળ તો એ જ વાંધો છે ને. હા તું હોટલ બંધ ન કરતો, ચાલુ રાખ, હું એને હજી પેલ જોઈ લઈશ. જો મૂકી તો તમે આવો તો ચાલુ રાખવું હોય, નકર હું પછી હોટલ બંધ કરી દઈશ. એ ડોલી આજી પેલ છે ને તું આ પાછી હોટલ ચાલુ કર અને હું આવું, અને કાંઈ આડી અવરી ના થાય ને તો ધડવી નાખું અને હું એને કહી દઈશ આ હોટલમાં મારો ભાગ છે, આ ઘરતી ના નહીં. તો મૂકી આ પ્રોગ્રામ સીનો ખબર તમને? એ આમ જોવો ફાફડી અને જલેબીનો પ્રોગ્રામ છે. તો લે એ તો મારા ફેવરિટ છે ભલામણ. હા તે ફાફડી અને જલેબી જો ને એ બેનો પ્રોગ્રામ છે, તો હું જઈ અને મહેનત મંડું કરવા. તો તમે રહ્યા ને એ આવ્યા મોર વી આવજો હો. અરે મારી મહેનત કરવા જા. હું આવું જ છું. સારું હાલો હું જાઉં. એ બેટા એ હમણાં મૂક દે. કા બાપા? એ ડોલી ની કામે જવાનું છે. પણ હજી ક્યાં ટાઈમ થયો છે? ભલે નો ચોય તોય વેલો વઈ જા, આપણે એ કામ ખોવાનું નથી થતું. આ તો કોણ વારશે? એ હું લાય વારી નાખું, તું જા. હા તે સારું જાવ. અને હરખી રીતે કામ કરજે, ધ્યાન લગાવી. એ હા. ડોલી કહેતો તો કે ભોપા કાકા તમારા હિસાબે કે હે ને હું રાખું, પણ આપણે પછી થોડુંક તો રાખવું પડે ને, એટલે મેં છોકરાને હે ને વેલો કાઢ મૂક્યો. એ જોયું કે ના જોયું મેં તો એ ટાણું કે કટાણું રે, એ હરીની હાટડીએ મારે એ કાયમનું હટાણું. મારો બેટો ઘુમડો આવ્યો.
મારું બેટું ઠેઠ પોગાય તો સારું. આપણે તો હોટલ બંધ જ કરી દેવાની થતી હતી, પણ આ તો મુખ્ય માથે લીધું ને કે જા તમ તાર હોટલ ખુલી જાય, કોઈ 5 રૂપિયા હલવાડે ને એ જવાબદારી મારી એટલે હવે હોટલ ખોલવાની થાય છે. એ ડોલી, આ ક્યાં રખડેસ ભલા માણા? હા તું ગાયો કા ઓલા ઘીરે જા, હમણે અમારા ખાવાનો ટાઈમ થઈ જશે. એ હોટલ બંધ કરી દીધી, તારા કંટારે જ બંધ કરી દીધી મેં. એટલે મારો શું કંટારો ભલા માણા? એ તારો જ કંટારો. એ આટલા દી જમવા આવ્યો, કોઈ દી પૈસો દીધો? એ તારા હિસાબે તો હું 1,80,000 રૂપિયા ખર્ચામાં આવી ગયો, ખર્ચામાં એટલે બંધ કરી છે. એ મેં નથી તને ખર્ચામાં લાયો. એ તું જ લાવ્યો છો, તું જ. ગામો પડી ગયો, આને જ કહી દીધું મેં કે મેં કીધું હોટલ બંધ કરી નાખી છે. એટલે હવે આ તો નહીં ખાવા આવે, એટલે ઉપાધિ નહીં, બીજા તો બધા ગ્રાહક રહ્યા ને ટેમે પૈસા દઈ દે. મારું દીકરું મારું કોઈ દી નહીં ને આજ કેમ કમર બંધ છે? આ દાદા, ઓ દાદા, હવારમાં દાદા ક્યાં નીકળી ગયા? આ દાદા, કમર ખુલ્લું છે. નક્કી મારા દાદા રહ્યા ને કઈ ઘરમાં સાના માના હારું ખાતા હશે. લઈ જવા દે. મારો દીકરો મારો ઘરમાં નથી, બોલો આ ક્યાં વિયો ગયો છે? લાય એ આવે ને તા હંજવારી કાઢવા મણો. લે અહીંયા જ પડી છે. શું હું તો બહાર ગોતવા જતો હતો. મારા દીકરા મારા કાયમ ડોલીનું મફતનું ખાઈ જાય છે, અને કાયમ મફતનું ખાઈ જાય છે ને તો ઓલો ડોલી હોટલ બંધ કરી દેશે. અને ડોલી હોટલ જો બંધ કરી દીધી ને તો મારે રાંધવાની ને ખાવાની કપાઈને પડશે. એ હાટું આજ જાવું છે. જો કાંઈ ઓલું કરે ને તો આજ બેને પાડી જ દેવા હે, સાપકે ને સાપકે. અમારો બેટો હરિરામ આવ્યો કે નહીં? એટલે હરિરામ હું હે દાદા? એ તું કેના દીકરા? આ છે ને તું રાંચી નાખજે. એ તારો બાપ ઓલાની હોટલ થઈ જાય બંધ. હા, આપણે હોટલ બંધ કરાવ્યા બહાર કરીને. હા, અને આમ તો એ મને એમ કહેતો તો એ કે મારા 1.5 લાખનું દેણું થઈ ગયું. દીકરા ગમે એમ તો આ તારો દાદો કહેવાય, આગળ તો એને નો જ જવા દે, કરાઈ નાખ્યું ને દેણું. વાંધો નહીં, હું હમણાં રાંધી નાખું, પણ હટાણું કઈ નથી. 4-5 દિવસ કઈ લાયા જ નથી. આ બધું આપણે હોટલમાં ખાવા જતા તેનું હોટલ બધું ખૂટી ગયું. લાવ પૈસા, હાલો લઈ આવ. મારો બેટો હવે થોડાક એ પૈસા થશે કા? શું લાવવાનું હે? એ દાદા બધું બાકી છે. તેલ, મરચું, હળદર, મીઠું, પછી શાક બકાલું અને લોટય નથી. બધું લાવવાનું. આલે આ 200 રૂપિયા દઉં. સમજો, જોતું પૂરતું લીજે. દાદા 200 રૂપિયામાં કાંઈ વસ્તુ ન આવે. શું તમે તે એ આજનું થઈ જાય ને તો ઘણું, કાલની કાલમાં. હા, આજનું હટાવી દેશે. હાથે જા. હા, તો હું લેતો હું દુકાને. અને તું આખી જિંદગીનું હટાણ ઉતાર કરવું છે. આજનું ખાવાનું થઈ જાય એટલે રેડી, કાલની કાલ વાત. લાય હવે મારા પ્રભુના નામે બાકી રહી ગયા. આ મારા પોપટ આવ્યો કે બાપો યાદ એ કઈ નો આયા. આ બધું મારે હાથે કામ કરવાનું. તેમે આવે ને આપણે જો ને પગાર દેવો એમાં ભૂલ નહીં. અને જો ને આ કાયમ રોટલી શું કરે ડોલી? આ કાંઈ નથી કરતો. આજ જો ને ફાફડી અને જલેબી રાખ્યું છે. માણા જાય ને કાયમ શાક રોટલી ખાય તો એને આંખે થઈ જાય. કોક દી આપણે સારું ખવડાવવું પડે કે નહીં? હા, એ વાત સાચી લે. એટલે જો ને મેં જો ને આ મગાવી લીધું. સમજો, મેં કીધું ને ફાફડી અને જલેબી બે હોય ને એક દી સારું ખવડાવી પાછા છે ને ઘરાક ને ત્યાં જવું જ જોઈશે. હા, ઓ રોજ ને આવે તો તું છોડવા માં છોડ મને ખાય. અને આમ જો આજ ઓલી કઈ ઉપાડી છે નહીં. શું માર ભાઈ ની એને મેં ના પાડતી હતી, મેં હોટલ બંધ કરી દીધી છે. તે મને 1.5 લાખનું દેણું કરી નાખ્યું, નામ કરી નાખ્યું. એટલે એની આજ ઉપાધિ નથી. આજ આપણે બીજા ગ્રાહક હાથમાં છે. હા તો હારું. એલા ડોલી, તાર ભાઈ નહીં આવ્યા તા? ના મુખી હજી નથી આવ્યા.
નથી આવ્યા ને? ના ના, તો જલેબીની તૈયાર છે? હા હા, એ બધું તૈયાર. તો હાલ હાલે દઈ દે મને એક ડીશ. પણ ઘડી ખમો ને હમણાં મારા ભાઈ નહીં આવતા છો, પછી તમે જમો તો. તારા ભાઈની ભલે ને આવતા હોય, હું થોડો વયો જવાનો છું. મને એક નથી દઈ દે, હું અહીં બેઠો છું. હાલ તે હારું હાલો તો ટેબલ બે હાલો, તમે થારી લેતો આવો. એટલે આ ડોલી લાઈને લાઈને. મુકી એમાં એવું છે ને, અમારા છોકરો થોડો ટાઢો બહુ છે, સમજ્યા? એટલે કરો લ્યો ચાલો. પોપટ હાલ, આપણે ઓલું ઓલું કામ કરી નાખ. મારું દીકરું મારું આ ડોલીએ હોટલ બંધ કરી દીધી ને તો ભારે કરી મારે હવે મરો. આ 200 રૂપિયા આપ્યા, જા હટાણું લઈ લે. 200 રૂપિયાનું કાંઈ હટાણું આવે નહીં, અને આ બધી માથાકૂટ મારે કરવાની. મારો દીકરો મારો આ ડોલીનો દરવાજો કેમ ખુલ્લો? લાઈ જોવા દે તો શું કરે છે. મુકી હોટલ ચાલુ હે? હા હા, હોટલ તો ચાલુ જ છે. પોપડિયા લોટ છે, 2 બાજરાના બટા ઘડી નાખ આપણે હાટું. હો એટલે પોપડિયા, હા આ મુખીમાં જો એકલો એકલો કોને વાતું કરે છે? એ આ જલેબી ફાફડા માંગતા હશે એટલે. આલા દે તો યાર. હા હાથ પાડતા હશે. એલા ડોલી જલેબી લાવજે. જલેબી પણ એક નંબર છે હો. મુકી ફાફડે દો ને. હા થોડીક દે. હે મુકી, તમે હમણાં એકલા એકલા કોને વાતું કરતા હતા? એ ઓલો હરિરામ આવ્યો તો આ પૂછીને વહી ગયો હોટલ ચાલુ. મેં તો હા પાડી. હે? હા હા તે હા, વાંધો નહીં, સારું. પણ તું કઈ ઉપાધિ ન કરતો, હું બેઠો છું. આ તો વાંધો નહીં. હે માવાની મોરલીએ મારા મનડા હેરા રે, હે મારા મનડા હેરા, હે મારા દલડા હેરા, હે માવાની મોરલીએ મારા મનડા હેરા રે. એ દાદા, તમે શું લેવાને મને ખોટું બોલ્યા કે હોટલ બંધ થઈ ગઈ છે? તે હોટલ બંધ જ થઈ જાય તારી બાપી, હમણાં મને અહીંયા ભેગો છો. હવે અત્યારે જ મૂકી અહીંયા કણે બેઠો બેઠો જલેબી ને ફાફડા ખાય છે, અને તમે કહો છો કે હોટલ બંધ થઈ ગઈ. જલેબી ને ફાફડા? હા, તમારે છે ને મને ખવારું ન પડે ને એટલે જ મને તમે ખોટું બોલ્યા હો. એ બટા એવું કાંઈ નથી, હમણાં મને ભેગો છો ને, મારે કે 1.5 લાખનું દેણું થઈ ગયું ને આમ થઈ ગયું ને એમ કરી, અને મેં કીધું સારું કર્યું બંધ થઈ જાય, મને તેમ થયું તા ચાલુ હે. એ તમને બધું ખોટું બોલી જો, ખોટું એટલે આપણે ખાવા ન જાવી ને એટલે એને આ બધા પેતરા કરેલા છે. હા, મારો બેટો તૈયારનો દીકરો છે, અને જલેબી ને ફાફડા રાખ્યા. હા હા, જલેબી ને ફાફડા. હા 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 હા, તો હવે એનું શું કરવું? ઈ કાંઈ નહીં, તમે મને હે ને જલેબી ફાફડા ખવારો. એ ખવારોનો દીકરો ક્યાં થાસ? એ ખાવા તો મારે છે. જો તારા બાપ આપણે નહીં ખાવા જાવી ને તો એ હાસુકાત પૈસા વાળો થઈ જશે. ઈ પૈસા વાળો થઈ જાય ને એટલે તમને આ બધા ખોટા બાના ભરાઈ દીધા છે. હા, તારી વાત સાચી છે, પણ હવે એના જલેબી ને ફાફડા ખાવા કેમ? તમે ગમી હાજ્યો કરો, મારે જલેબી ફાફડા ખાવા જ છે. મારો દીકરો મારો જો ઈ પૈસા વાળો થઈ જાય ને દીકરા, ઈ મને જરાય સારું ન લાગે. દાદા હા, એક વાત કહું? બટા કે પણ હારી કી જેવો. અરે અચલ અચલ, આ કે આખા ગામમાં તમારે જેવો હોય દેખો કોઈ નહીં હો. મૂગો મર, અત્યારે એવું કેસ ઓલું વિચારતો નથી કાંઈ, દેખાનો દીકરો થાસ. દાદા, હા, ભાવની મને નથી ખબર કેટલો ભાવ હાલતો હોય ને, પણ આપણે હે ને ઉતળું બાંધી દેવાનું ધરાને, તો પૈસા દેવાના, નકર હે ને પૈસા દીધા વગર પાછા. પણ દીકરા એમાં તું ધરાઈ રહીશ તો મારે શું કરવું?
ધરાવ જ નહીં, હવાનું કઈ ખાધું જ નથી. મને ખબર જ હોય કે હોટલ ડોહલીનું ઓલે આપણે ખાવા જવાનું છે, એટલે હું હવારમાં શીરો તો જ બંધ થઈ ગયો. તો દીકરા સવારનું મેં નથી ખાધું. એટલે આપણે કાંઈ ધરાવાના નથી ને કાંઈ પૈસા દેવાના નથી. હા હાલ્યા જાય. હાલો હાલો. ગમે એટલા પૈસા કે ને આપણે ના જ નહીં પાડવાની. હે ડોલી, હા. આ જલેબી ને ફાફડા તમે ખાતા થઈશો ને? એ મૂકી આમ જો થોડુંક ખાવું, પણ મને ડાયાબિટીસ રહી ને એટલે જાજુ ન ખાવું. જો મારા હાટું તો ઓલો પોપટ રહ્યો ને એ બાજરાનો રોટલો ઘડે છે. એટલે અમાર શેરી વાળા કેટલા ડાયાબિટીસ છે ને હા. તોય ખાતા હોય. આપણે ખાતા હોય પણ પછી રહ્યો ને મારે પીકડીયું લેવી પડે, એના કરતાં ન ખાવી હારી. ડોલી, હા બહાર જવું પડશે. ના હો મૂકી, તમે ખાઈ લીધું. હમણાં ઓલો મારો ભાઈ આવશે જ અહીંયા હરિનામ પૂછવા આવ્યો હતો ને, એ આવ્યો વિનાનો નો રે, અને તમે વ્યાજ આવો પછી મને બહુ કંદડે છે. પણ હું હમણાં પાછો આવીશ ગાયો કા. આને બે નથી જવું આપણે ઘડી. પણ તો પછી તને ખબર પડે, આ બગડી જાય તો પછી કોણ ધોવે? આજે જ ખાયો ગાલો પૂછીએ મજે ભારે હારી કરી. જો ઓલો મારો ભાઈ આવશે ને અહીંયા તો એ પાછો આજે મારું બૂસ મારીને વિયો જવાનો છે. પણ કાંઈ વાંધો નહીં, તાજ મૂકી પાછા વી આવશે. દીકરા જલેબી ને ફાફડા છે ને મને અંતરમાં વાલા છે. આમ તો પણ છે ને તું હટીને ખાઈ જાય છે, એનું બધું સ્વાભૂ કરી જાય છે. નકર તારા બાપ પૈસા ક્યાંથી દઈશું? એ દાદા ઉપાધિ કરો માં, તમ તારે હવાનું કાંઈ ખાતું જ નથી, ભૂખ જ એટલી લાગી છે. તું હરી રામ ખાઈ જાય ને નકવડો તારો હગો પૈસા નહીં મૂકે હો. એ ઉપાધિ કરો માં તમ તારે. હંધુ હો હંધુ. અરે હાલ અને ફૂલમાં બેહવાનું એને કહેજો ભાઈ પૂછારીશું તો અમે પૈસા નહીં દઈ. આમ તો જો ધંધા વિનાના કેવા હુદા છે, કેવા હુદા છે. કાંઈ ધંધો નો હાલત શું કરે, હું જ પડે ને. એ ડોલી હાલ હાલ બે થારી લગાડ, ગરાક આવી ગયા. શેની બે થારી લગાડી? લે જલેબી ફાફડા. હા, હવે જલેબી ફાફડા દીકરો ક્યાં થાય? મેં તને ખબર જ ના નથી પડી કે મેં હોટલ કરી દીધી બંધ? નહીં કરાય. પણ ત્યારે બંધ કરી દીધી, અત્યારે તો ચાલુ છે ને. ક્યાં ચાલુ છે કોઈ આ માણા? ખોટું હું લેવાનું બોલે? હું હમણાં જોઈને જો મૂકી જલેબી ફાફડા ખાતા હતા. હવે ભલા માણા આવું ગામમાં ખોર ને ગોર ન કરાય, અને આપણે હે ને નિરાયતે પૈસા કમાવાય. તું કમાવા દેશ કોઈ દે? તું પૈસા મને કમાવા દેશ? કાં કેદી તને ના પાડી પૈસાની ભીલ્યા? આપણે કોઈ દાદ ન પાડી હોય પૈસાની. આમ જો મારે તમારા હાટું કાંઈ છે જ નહીં, મેં તમારા ભાગનું બનાવ્યું નથી. તેમ જાઓ. પણ બનાવવાનું ક્યાં છે? તારે તાર તૈયાર લાયેલો હોય ઈ દેવાનું છે. આ રહ્યો ઘડી. કાં ત્યાં કોણ આવે છે વળી? કોઈની વાત છે? ઓલો પોપટીયો ન થયો શું? કાંઈ નહીં, ઘડી ઉભા રહો. રહ્યો ઘડી. પણ અહીંયા ઊભો રે તું. અહીંયા પેલા કે કેવી રીતે તું ખવારેસ ને ઈ કે. એ આમ જો 500 રૂપિયાની એક ડીશ હા અને ધરે હા ધરે. બરોબર. તમારે બેન ખાવું તો 1000 રૂપિયા રોકડા થશે. તું 2000 લઈ લીજે જા બસ. હે? હા, આજ તો તારે 2000 રૂપિયા. 1000 નહીં 2000. ખા માતાજીને હમ. તારા હમ બસ. આ જો 2000 દીશો ને, હા હા 2000. આ તો તમને ધરેને ખવડાવું. પણ જો અમે ધરાઈ રેવી તો આ તો ધરાવા જોઈએ પેલા. હા, આ હા, તો ધરાવ તો સમજી લે, તમ આપણે તારે. 2000 રૂપિયા ક્યારે માણસ દેતા હોય? હા, ઈ સાચી વાત છે. હે ધરાઈને ખવારે તો ને. હા. પણ જો હવે ખોટું ન બોલતો, હમ ખાધા હો તે મારા. અરે ભઈલા તારાથી વધારે આ ગામમાં મારે છે શું? હા, અને મારા દાદાને જલેબી ફાફડા અંતરમાં વાલા. હા આ પોપટ એ બે થારી લગાય, બે થારી. હા હા તુંય જા ભઈલા, તુંય જા કાયો ખા લગાય. જો કીધા છે તારા બાપ 1000 ના 2000. અરે 2000 નહીં, આપણે કઈ દેવાનું જ નથી. મૂકતો નહીં, જેટલું લાયો એટલું સવા. લેતોય બીજું લેતોય, ઊભો રે માં. હા, ઉતાવે રાખજો હો. હા એ રે તમ તાર ધરાવ ને એટલું ખાવા દે. જલેબી આવા દો, જલેબી આવા દો. અમારે શું હોય ઉતાવળ હે, થોડુંક બહાર ગામ જવાનું આજે એટલે.
ગમ્યો ઘરે બીજાના કૂતરા આ પોપટ એ પાણી કચ્છા બે ભરતોય આજ માર ભાઈ ની ધરાઈ રહ્યા એ ધરે નથી ખોટું બોલ માં ખાધું ને હરિરામ નામ પૂછ્યું હોય તો ખાઈ લો દાદા આમ ખાઈ લો તારા હમ બસ ખોટું ખાવા પણ એવું નથી તમે જે પાણી પીશો ને એટલે આમ તો આ હુદાવી દેશે ના 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 પી લે બાપા ખબર પડે આ પી લે હમણાં ખબર તો આ હુદાવી દે પછી હા હમણાં ખબર પણ હજી અડધો કિલો વાઈ દે જલેબી દાદા મારે પોપટ થારી મેકે હવે પાણીએથી ધરવા હે પીવું હે લાવ ભરતો પીવું નથી ભૂખ્યા છે હજી મારે ખાવા દે અડધો કિલો જલેબી મારે જોઈશે હજી બોલ હજી મારે પરવા માન પગ્યો હે પણ પહેલા જલેબી ને ફાફડી બધું ખૂટી ગયું તે ભલા માણા તું એટલું લઈ લો. તારા હમ બસ ખૂટી ગયું કેટલું હતું 4.5 કિલો જલેબી હતી અને 1.5 કિલો ફાફડી હતી પણ તને ખબર જ હોય કે દાદો દીકરો જ્યારે ખાવા આવે તેને ખાવા ફૂલે ફૂલ જોય તો તારે ટોક કરીને રખાય જો ને અમાર પૈસાથી કાંઈ મતલબ ન હોય અમારે તો ખાવા ફૂલ જોઈ આમ જો તમે રહ્યા ને મને ખબર છે તમે ધરાઈ ગયા અમારા પૈસા દઈ દો એટલે સીના પૈસા નથી દેવા જા અમે કાકા ભૂખ્યા છે છે હા પૂરી એમ નો હાલે ભલા મણા આ વસ્તુ કઈ મફત નો આવતી હોય મારે આ શું છે બધું આ પૈસા માગ્યા છે તો દઈ દો મૂકી સાપ કર્યો પણ ઉભા રહ્યો મૂકી પેલા વાત કરો શું વાત થઈ છે ઈ વાત રેડી જ છે ખાધું એના પૈસા દેવાના જ હોય હા પણ મૂકી તમે હતા નહીં એને શું વાત કરી હતી પેલા પૂછો એને પૂછો એટલે ડોલી શું વાત કરી હતી મેં એને એમ કીધું તું ઘરે થારી ખાવી હોય ને તો 1000 રૂપિયા તાયુડે કે 2000 દઈશું હા હા તે 2000 દઈ આ દો દઈ દો મેં ખવડાવ્યું કે નહીં તે ખવડાયું પણ અમે થોડા ધરાણા છે મૂકી હજી અમે ભૂખ્યા છે એવી હજી ને ધરાણા હજી તો અડધો કિલો જલેબી મારે એકલા જોઈશે જાવ લેતા આવો ડોલી આમાં તારે ખાવાનું તો પૂરું રાખવું પડે કે નહીં પણ મૂકી ખાવાનું થી પૂરું હતું કેટલી ભલામણો જલેબી હતી 4 કિલો જલેબી અને 1.5 કિલો ફાફડી આ બધું ખાઈ જતું કઈ ધરાણા નથી એવું થોડું હાલે એ કાંઈ નહીં તમે બે પૈસા દઈ દો મારે બીજું કઈ સાંભળવું નથી નકા રહ્યો ને એ તો તમે લેતા આવો જાઓ જલેબી ને ફાફડા અમે ધરાઈ રહી એટલે 2000 રૂપિયા જાઓ જાઓ તમારા પૈસા ન લઈ આવો જાઓ જાઓ ખવડાવો એટલે પૈસાની ક્યાં કરો વાત આમાં મારો ભાગ છે હોટલમાં એ ભાગ હોય એટલે જ કહું છું તો લઈ આવો તમે અમે ધરાય એટલે પૈસા 2000 દેવા છે હા જાઓ ડોલી આમાં ભૂલ છે ને તારી છે તારે પેલા પડતામાં પૂરતું ખાવાનું રાખવું પડે પણ રાય તો ભલામણો વાત કરો છો આ ઉભા રહ્યો મૂકી હવે અમે જાવી હા તમે જાઓ ભલામણો કેટલું લાવ્યો તો આ તમે એને હોય જતી ખાઈશું છે પણ તમે બોલી એવી કહી હતી કે ધરાય તો પૈસા દઈશું એ તો ધરાણ જ નથી તો પૈસા ક્યાંથી દે મૂકી આપણી પાસે થોડું મીટર છે એ ધરાણા ખબર હોય કાંઈ વાંધો નહીં કાલ છે ને હું પાછો આવીશ પણ ખાવાનું તું પૂરતું રાખજે પછી હું એને જોઈ લઉં છું હવે મારે 1,80,000 તો દેવાનું થઈ ગયું હતું આ બીજું સડાયું હતું મેં એમ કરી ચાલુ રાખ ને ચાલુ રાખ શું ચાલુ ખર્ચો કરવાનું ડોલી ગમે ધંધો કરીને તો દેણા બેણા તો થયા રાખે પણ એકવાર આ ધંધો પાટે સડી જાય ને પછી વાંધો ન આવે તો તેમ દેતા જાવ લો પૈસા સારું હું કાલ પાછો આવીશ ભૂખીના બાદમાં હું ક્યાંથી ને આવી ગયો અને મેં બધા ક્યાંથી હોટલ ખોલી અને ઓલા મને ખબર જ હતી અહીંયા આવીને મરચી ખાઈ જાય છે આ પોપટિયા હવે મારા તું બાજરે રોટલો કઢી થાય કે નહીં
માણ માણ વોટ કરો હાઈસ્વીન રાખ્યો તો બાપને બસ. ઈ હારું કર્યું હાંસવીને રાખ્યો ને તારા બાપ 2000 રૂપિયા દેવા પડે જો અહીંયા એકાદો વોટ કરો આવી જેવો જ ને તો આપણે ધંધે લાગી જાય. તો ઓલો કે તમે ધરાઈ રહ્યા હો દીકરા પણ એના થાડા બે ભરેલા બધું સાફ કરી જા. તા તો ઓલો ઊંચો નીચો થતો મીનો મૂછી આવ્યો. હા ઈ કે મારો ભાગ છે મારો. તે મુચીને કીધું તું ખબર દે આપણે ભૂખ્યા જતા અને ઈ આમ જો મૂછી લાયો હોત ને કદાચ તો એટલું જ ખાય જ જાત. હજી વાહ વાહ દીકરા વાહ. હવે રહ્યું ને મારે રહ્યું ને હવે બાપના હું પડશે. મારે હું પડશે ઘડીક હું સમજો બપોરે આરામ કરીને પછી બધું કામ કરી ઘરનું. કાંઈ વાંધો ને દીકરા પેલા 200 રૂપિયા ક્યાં? એ આ ગીતામાં જ છે. હા એ હું ભૂલ્યો નથી હો એ પાછા દેવાના. યાર સત યાર